મયુરેશજી, ઇન્ટરગ્લોબ એવિએશન માટે પણ એક ફોકસ રહેશે, એના પર એક વ્યૂ લઈએ, કારણ કે ઇન્ડિગો આજે જે છે ખાસ કરીને પ્રેટ એન્ડ વિટ્સની પાસેથી એક કસ્ટમાઇઝ વળતર જે છે કંપનીને કમ્પન્સેશન અહીંયાથી મળવાનું છે, જે અહીંયાથી વિમાનો ઉડી નથી શકતા એમના વળતર માટેની એક અપડેટ આવતી દેખાઈ રહી છે. એની સાથે સાથે મે એવિએશન ડેટા આવ્યા છે પણ ખાસ પોઝિટિવ છે, જ્યાં એક માત્ર ઇન્ડિગોના આપણને અહીંયાથી આ મહિને ડેટા જે છે એ આપણને વધતો માર્કેટ શેર ખાસ કરીને દેખાઈ રહ્યો છે. માર્કેટ શેરના ફ્રન્ટ પર જોઈએ તો, કારણ કે આપણે લિસ્ટેડ એટલી કોઈ પિયર્સ નથી જોઈ રહ્યા અત્યારે, તો કઈ રીતે તમે અહીંયાથી વ્યૂ રાખી રહ્યા છો ઇન્ડિગો માટે? લાર્જેસ્ટ ફ્લીટ ઓપરેટર છે. સ્પાઇસ ઇઝ સ્ટીલ ગોઈંગ થ્રુ પ્રોબ્લેમ્સ. ગો એરના તમારે ખબર છે કે પ્રોબ્લેમ્સ ચાલી જ રહ્યા છે, અને એર ઇન્ડિયા વિસ્તારા ઓબ્વિયસલી આઈ થિંક ઇઝ ગોઈંગ થ્રુ અ ફેઝ ઓફ રિસ્ટ્રક્ચરિંગ. જે નવા ફ્લીટ આવશે ઘણા બધા પ્લેયર્સ માટે, એ સ્ટીલ ગોઈંગ ટુ ટેક ટાઈમ. સો એટલીસ્ટ ઇન ધ નિયર ફોરસિએબલ ફ્યુચર ઇન્ડિગો જેવા કંપની માટે આઈ થિંક જે એક માર્કેટ શેરનો એક એક્સપેક્ટેશન છે એ યથાવત રહેશે. બીજું પાછું એવું છે કે આઈ થિંક જેટલા ઇન્ટરનેશનલ રાઉટ્સ છે, they are expanding their international routes by either code sharing or expanding their services in select other countries as well. જેના કારણે આઈ થિંક જે માર્જિન્સ હોય ઇન્ટરનેશનલ રાઉટ્સ ઉપર ઇઝ ફાર બેટર દેન ધી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી. થર્ડ, આઈ થિંક જે ઇનપુટ કોસ્ટ હોય, સ્પેસિફિકલી આઈ થિંક એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, એક્સપેક્ટેશન જે ક્રૂડ ઓઇલની છે આજની તારીખમાં અને ડીઝલની, ઇઝ એક્સપેક્ટેડ ટુ રિમેન ઇન અ વેરી રેન્જ બાઉન્ડ ફેશન. અને આટલા માટે ક્રૂડ, ડીઝલ, ETF, which forms around 45% of its input cost, is expected to remain extremely stable. જે બીજા વેરિયેબલ કોસ્ટ છે, obviously I think if there is some element of price increases that we probably see can get passed through in terms of end prices, which will not have a substantial impact in terms of demand. Last but not the least, I think the expectations in terms of load factors are still expected to remain extremely high across a lot of routes that they're probably operating out of. And हमारे सब I think all these factors will ensure कि जो earnings છે they continue to remain strong for Indigo, at least in the near foreseeable future. તો જેના પર છે ડેફિનેટલી હોલ્ડ કરી રહ્યા. ઓકે મયુરેશજી, ઓવરઓલ ઓટો અત્યારે પણ પ્રી ઓપનિંગમાં મજબૂતી બતાવી રહ્યા છે. ફ્રાઇડેમાં પણ આયુષ્ય મોટર્સ, M&M જેવા શેર્સ નિફ્ટી ગેનર્સમાં ખાસી મજબૂતી સાથે ક્લોઝિંગ હતું. આજે પણ M&M ફોકસમાં આપણને આવતું દેખાઈ રહ્યું છે, કારણ કે ઇન્વેસ્ટર ડેની જે હાઇલાઇટ્સ આવી છે ઘણી પોઝિટિવ આપણને દેખાઈ રહી છે, જ્યાં કંપનીએ SUV અને LCVમાં લીડર બનવાનો એક લક્ષ્યાંક આપ્યો છે. ઓવરઓલ આ સેક્ટર માટે કે કંપની સ્પેસિફિક એક વ્યૂ લઈએ? પોઝિટિવ ફોર ધ સેક્ટર, કારણ કે જેટલા પણ આઈ થિંક જેવી રીતે તમે કીધું, આઈ થિંક ઇન્વેસ્ટર ડે વોઝ વેરી વેરી પોઝિટિવ. આઈ થિંક જે સ્ટેટમેન્ટ્સ આવ્યા છે ઇન્વેસ્ટર ડે થી M&M ના આર સાઉન્ડિંગ એન્ડ લુકિંગ વેરી વેરી ઓપ્ટિમિસ્ટિક. અને ઇન્ડિયા ઇઝ અ માર્કેટ જ્યાં ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પેટર્ન્સ આર ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. જે પર કેપિટા ઇન્કમ છે એ ઓલમોસ્ટ ડબલ થશે ઇન ધ નેક્સ્ટ 10 to 15 years. જે એવરેજ સ્પેન્ડિંગ છે એ ડબલ થશે ઇન ધ next 10 to 15 years. So I think discretionary spending patterns છે, specifically urban and semi-urban areas ના, who are a bulk of ownership, who have a bulk of ownership four-wheelers માટે, અને જેટલી appetite છે, I think that is going to keep on increasing. બીજું I think જે supply constraints છે, that the company is addressing very very effectively. They've announced a huge capex. અને આટલા માટે I think જે PV side of the business છે, જે tractor side of the business છે, with expectations of good monsoons this time round, should bounce back very very smartly. અને જે investments છે subsidiaries માં, NBFCs હોય, IT company હોય, I think all are expected to do reasonably better. So I think in some of parts some less so. So I think it is expected to do well. Tata Motors similarly, I think domestic business doing well. જે જાગવારના બિઝનેસ છે, એક્સપેક્ટેશન વિથ કી લોન્ચેસ, જે ચાઇનીઝ EV મેકર્સ ઉપર એક ઇમ્પોર્ટ ડ્યુટીનો ટેરિફ લગાવ્યા છે યુરોપિયન રિજનને, ઇટ ઇઝ સમવેર ગોઈંગ ટુ બૂસ્ટ લોકલ પ્રોડ્યુસર્સ, લોકલ companies as well, including the likes of JLR, including the likes of BMW, Mercedes. And આટલા માટે I think the EV portfolio even on the JLR side and that get introduced should act positively. CV business should also bounce back very very smartly second half માં Indian context માં. જે cash impairments હતા, I think they have been addressed few quarters back, and it should show steady state improvement in terms of cash flows as well. Obviously one can argue कि stocks ચાલી ગયા છે, valuations મોંઘા છે, but I think the juice is still there for the auto sector as well. તો જેના પાસે છે definitely hold કરો. Two wheelers also are expected to do well, because as the discretionary spending happens, જે rural economy છે, they will not directly jump to a four-wheeler. I think they start with a two-wheeler and then a four-wheeler. So a transitionary aspect માં two-wheelers over the next 5 to 10 years will also do well. So I think generally the entire ecosystem, the EPS, RS rating છે, જે institutional holding છે, જે અમે cancelમાં ઘણા બધા parameters જોઈએ છે, gets fulfilled for the sector as a whole. Definitely hold કરીને રાખો frontline stocks within this sector. Leadership stocks is something that we continue liking and they will continue doing well.
મયુરેશજી, જે સેક્ટર પર એક વ્યૂ લેવો છે એ આઈટી પર લઈએ, કારણ કે શુક્રવારે એક પ્રોફિટ બુકિંગ જોયું, બધા જ શેર્સમાં એક ઘટાડો, અને અત્યારે જોઈ રહ્યા છીએ જે એક રેકોર્ડ શરૂઆત બજારે બતાવી છે એમાં આઈટી શેર્સમાં ફરી ખરીદારી આપણને દેખાઈ રહી છે. વિપ્રો નિફ્ટી ગેનરમાં છે, ઇન્ફોસિસમાં મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ, એલટીઆઈ માઇન્ડટ્રી જેવા શેર્સ, ટેક મહિન્દ્રામાં આપણને એક મજબૂતી દેખાઈ રહી છે. અન્ય કાઉન્ટર્સ પર મિડ કેપ સ્મોલ કેપમાં પણ મજબૂતી. ઇન્ડેક્સ ઓવરઓલ 0.5% મજબૂતી છે. ટીસીએસમાં એક દબાણ છે, કારણ કે ટીસીએસ માટે જે સમાચાર નેગેટિવ છે, યુએસ કોર્ટ તરફથી કંપનીને પેનલ્ટી મળી છે $194 મિલિયન. ટ્રેડ સિક્રેટનું અહીંયાથી એના માટે થઈ અને જે ગેરઉપયોગ કર્યો છે, એટલે આજે સમાચારને લીધે નેગેટિવ છે. બાકી ઓવરઓલ તો આઈટી મજબૂત છે અને આપણે જાણીએ છીએ ગ્લોબલ ફ્રન્ટ પર નાસ્ડેકમાં ટેકનોલોજી શેર્સને લીધે જે એક આપણને રેકોર્ડ ક્લોઝિંગ ગઈકાલે પણ જોવા મળ્યું હતું. તમે કઈ રીતે જોઈ રહ્યા છો હવે ઓવરઓલ ભારતીય આઈટી કંપનીઓ માટે વ્યૂ? નહીં, તો આઈ થિંક રિકવરી વિલ કમ થ્રુ ઇન ધ સેકન્ડ હાફ, કારણ કે જેવી રીતે હજી પણ થોડું સ્ટિકીનેસ છે યુએસ કોન્ટેક્સમાં વેન ઇટ કમ્સ ટુ બીએફએસઆઈ, ક્યાં ના ક્યાં આઈ થિંક 1-2 ક્વાર્ટર પછી આઈ થિંક હજી ક્લેરિટી આવી જશે અને આટલા માટે એક સેકન્ડ હાફ ઓફ ધીસ ફિનાન્શિયલ યરમાં એક ફૂલ ફ્લેજ રિકવરી આવશે. સેકન્ડ હાફ વિલ ઓલ્સો કોઇન્સાઇડ વિથ અ લોટ ઓફ ક્રિસમસ ઓર ફરલોગ્સ એન્ડ ક્રિસમસ હોલિડેઝ. એટ ધ સેમ ટાઈમ ફોર્થ ક્વાર્ટરમાં ડિસ્ક્રિપ્શન સ્પેન્ડિંગના પેટર્ન્સ ડિસાઇડ થશે. રેટ કટનો એક સિનેરિયો આપણા સામે એક ડેફિનેટ રેન્જમાં આવી જશે. તો ક્યાં ના ક્યાં આઈ થિંક all these factors will play positively for the sector. કારણ કે ઘણા બધા જે sectoral contributions છે, BFSI, retail, manufacturing, all these three legs would start effectively working in terms of contribution earnings ના હિસાબે. Mid cap has relatively held out pretty well. જે order flows છે are very very strong. જે management commentary હતી revenue growth ને લઈને dollar termsમાં, constant currency termsમાં remains extremely positive. At the same time, I think જેટલા પણ margin levers છે, they are probably in place at this juncture. કારણ કે ઘણા બધા જે order flows છે, the managements, a lot of managements in the mid cap sphere are still assuming that જે 5-10 million orders છે, that will keep on flowing through at good margins અને ક્યાં pricing નું pressure જોવાનું મળતું નથી. તો I think ઘણી બધી factors are supporting mid cap IT companies. ઘણા બધા stocks હાલી ગયા છે. A lot of stocks have moved up quite substantially. Valuations પણ થોડા મોંઘા થઈ ગયા છે. But I think selectively you who are holding leadership stock like Persistent as an example, Coforge, KPIT can continue holding. કારણ કે જે EPS rating જે રીતે અમે મેપ કરે છે looks good. Large cap IT માટે મારા હિસાબે I think I'll still maintain the view, wait for numbers to come through. Q1 numbers પછી in the next 2 to 3 weeks we'll start getting numbers from large cap IT companies. You'll get more clarity in terms of the landscape. Managements કેવી રીતે જોઈ રહ્યા છે in terms of all the scenarios that I have been talking about. ઇન્ટરનલ વ્યૂ શું બની રહ્યું છે મેનેજમેન્ટનો ઇન ટર્મ્સ ઓફ એક્ઝિક્યુશન, અને એના પછી આઈ થિંક એક કોલ લઈ શકશું. બટ સેકન્ડ હાફમાં રિકવરી ડેફિનેટલી સ્ટાર્ટ થશે. બટ વેટ આઉટ ફોર નંબર્સ. આઈ થિંક મને નથી લાગતું કે અહીંયાથી આઈ થિંક દેર ઇઝ ગોઈંગ ટુ બી અ હ્યુજ રેલી વિચ વિલ કમ થ્રુ ઇન લાર્જ કેપ આઈટી. The stocks will still remain range bound. I think a better strategy will be to wait for Q1 numbers and then take a call. ઓકે, ઓવરઓલ એક વ્યૂ આ સેક્ટર માટે અને Q1 નંબર્સ પણ હવે ફોકસ રાખીશું. ઓવરઓલ જોઈએ તો શરૂઆતના લેવલ્સ કરતા નિફ્ટી બેંક પર નજર કરીએ. અત્યારે 49,000 50,000 બાર 100 તરફના જે લેવલ્સ હતા 49,950ની આસપાસ, તો એક ઘટાડો જે અત્યારે નિફ્ટી બેંકમાં દેખાઈ રહ્યો છે. મયુરેશજી, પ્રાઇવેટ બેંક્સમાં એક દબાણની શરૂઆત થઈ છે. એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક જેવા શેર્સ જે છે, અન્ય કાઉન્ટર્સ જુઓ, બંધન બેંક, ફેડરલ બેંકમાં પણ એક ઘટાડો છે. તો ઓવરઓલ બેન્કિંગ એક ઘટી રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જે અવારનવાર આપણે એક ચર્ચા કરતા હોય છે પીએસયુ વર્સિસ પ્રાઇવેટ, તો અત્યારે બેંકોમાં દબાણને કારણે નિફ્ટી બેંક અત્યારે ખાસું એક પ્રેશરમાં આવતી દેખાઈ રહી છે. I think that might be volatility related to short-term moves. But મારી હિસાબે I think longer term તમે જોશો તો I think banking will be required to probably fuel India's growth. I think that becomes a very strong underlying tenet. ક્યાં ના ક્યાં I think જે large private banks છે, I think numbers have been exceptional. જે આરબીઆઈના વચમાં રૂલ્સ આવેલા in terms of unsecured lending, in terms of personal loans માં જે excess provisioning કરવું પડશે, I think that steps in the right direction. અને આના કારણે I think જે balance sheetની shoring of strength છે, specifically when it comes to risk-weighted assets, has increased quite substantially. Obviously, asset quality pressures have come down. Deposits is a big issue for most large banks. But I think that should get redressed over the next few quarters. જે રીતે rate cut cycle start થશે Indian context માં પણ, deposits will become less attractive. અને એટલા કારણે I think accretion to deposits will become even easier. કારણ કે આજની તારીખમાં જેટલા flows થઈ રહ્યા છે are probably happening in terms of more riskier assets. As more sanity reaches the industry as a whole, અને જે optionalities છે in terms of solid advances growth, જે provisioning કરી છે balance sheet ઉપર, all these elements will play out very very positively. તો અમારા watch list ઉપર large names like ICICI, Axis,
definitely છે private space માં, even stock like an IndusInd Bank, where the management has done exceptionally well in terms of operational performance. And private public sector banks માં મારા હિસાબે I think banks like State Bank of India or Bank of Maharashtra should be on your radar. ત્યારબાદ અમુક ગેનર્સ કાઉન્ટર્સ છે મયુરેશજી, એમાંથી ટાઇટન માટેનો એક વ્યૂ લઈએ. એક ઓવરઓલ થોડું એક માર્કેટ જે રીતે જોઈ રહ્યા છીએ કે ઉપરના લેવલ્સથી નીચે, પરંતુ ટાઇટન 0.5% આસપાસની મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ અને ડેઝ હાઈની પાસે અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. પરંતુ લોંગર ટર્મ વ્યૂ ફંડામેન્ટલ્સ આ કંપનીના કઈ રીતે જોઈ રહ્યા છો? Stable company છે, obviously I think જે peers છે and have done exceptionally better. તમે કલ્યાણ જોશો, બીજા gold companies જોશો, have done exceptionally well in terms of volume growth. હવે I think જે marriage season છે I think is ઓછું છે આ ક્વાર્ટર માટે, the next 2 quarters. તો ક્યાં ને ક્યાં I think એક okay growth આવશે in terms of numbers, not expecting a huge kind of a runaway growth. Obviously balance sheet strength સરસ છે, નવા પ્રોડક્ટ જે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, specifically I think જે wedding portfolio છે અને studded portfolio, the margins are relatively better there. They've got a good hedging mechanism, જે sourcing mechanism છે એ પણ બહુ સરસ છે. Obviously I think from a quality and a fundamental perspective, management ને લઈને કઈ there is no two ways about it, but this stock will still remain range bound in my opinion as far as numbers are concerned. મયુરેશજી, આ સેક્ટર માટે છેલ્લે એક વ્યૂ ફંડામેન્ટલ્સ થોડા જાણીએ. આ કંપની સાથે એનટીપીસી જે મજબૂતી બતાવી રહ્યો છે, સીએસસી, જેએસડબલ્યુ એનર્જી, ટાટા પાવર જેવા કાઉન્ટર્સ છે, અન્ય કાઉન્ટર્સ પણ એક મજબૂતી બતાવી રહ્યા છે. આપણને ભેલનું કાઉન્ટર છે. વોલ્યુમ બેઝડ આજે એક્શન છે, તો કઈ રીતે એક ફોકસ પાવર અને એનર્જી સ્પેસ માટેનું રહેશે? Because government is very focused on that. Investments આવતા રહેશે. They're looking at a 500 gigawatt renewable capacity. ઘણી બધી companies have already embarked in terms of expanding their renewable capacity. Capex upfront છે, but I think back-ended returns definitely આવશે. A lot of companies are also looking at in terms of having a mix. So I think NTPC, Power Grid જેવી companies, obviously Power Grid is a transmitter. NTPC is a generator, as well as expectations of having a decent mix thermal and renewables is going to probably ensure that balance sheet dynamics remain strong. Power consumption is expected to grow at a huge pace. અને આટલા માટે મારી હિસાબે power ancillaries as a space will continue to grow. ઓકે, ઓવરઓલ એક સ્પેસ પર એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. એ સાથે રજા લેવાનો સમય થયો છે. મયુરેશજી, ડિસ્ક્લોઝર્સ શાની આપના? મેં પોતાની કઈ હોલ્ડિંગ નથી, બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા છે. Clients may or may not have positions in the stock discussed, but please consult your financial advisor before investing any of the stocks that I've discussed on the show. Thank you so much. જી.